જો બિન મોસમ વરસાદ ચાલુ થઈ ગયો છે. આ જોવા આમાં લગ્ન કરવા છે. આમાં હું લગ્ન કરવા કે મોજા અહીંયા નાખીને જતો રહ્યો. શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં સૌનું વેલકમ છે. જો આજ ઘરે કોણ આવ્યું છે? આ છે મારા જગદીશ મામા. કેમ છે? સારું સારું હો. સુરતથી આવ્યા છે લગ્નમાં. અને મામી નથી આવ્યા ને? ક્યાં છે? લગ્નમાં છે હજી. છે એમની બેન જો ચા પીવડાવે છે એના ભાઈને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો પપ્પા, તો આજનો સુવિચાર બોલો. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. આજનો સુવિચાર એ છે કે ખરાબ સમય છે ને બે પ્રકારના હોય છે. એક મનુષ્યને રડતા શીખવાડે અને એક મનુષ્યને લડતા શીખવાડે પરિસ્થિતિની સામે. એટલે માણસોને સમય બધાને સારા આવે અને ખરાબ આવે. એટલે ખરાબ સમયનો સામનો કરવો પડે છે અને સારો સમય હોય એટલે બધાની જોડે હસતા હસતા પસાર કરવાનો, ખુશીથી રહેવાનું. ખરાબ સમયમાંથી શીખવા મળે કે કેવી રીતે આગળ વધવું. સાચી વાત. જો બિન મોસમ વરસાદ ચાલુ થઈ ગયો છે. આ જોવા કેવો વીજળીનો અવાજ આવે છે. અહીં રે હર્ષિલભાઈ. હર્ષિલભાઈ નાવા જવું છે વરસાદમાં? હાય હાય હાય, વાહ ભાઈ વાહ. તો ત્યારે એક એ ફ્રેન્ડને ત્યાં જઈએ છીએ ફેક્ટરીએ, અને એક ક્રિકેટ મેચ છે તો ત્યાં જઈએ છીએ. જોઈએ ક્રિકેટ રમીએ કે ના રમીએ ખબર નથી, પણ નહીં રમવા મળે તો જોઈશું. એટલે આજનો પ્રોગ્રામ એ છે કે પપ્પાના ફ્રેન્ડને ત્યાં જવાનું છે અને આખો દિવસ ત્યાં જ સ્પેન્ડ કરવાનો છે. આ જો મમ્મી પણ અહીંયા આવી ગઈ છે પાણીની બોટલ લઈને. મોજા હરસી લઈ જાઓ, અહીંયા નાખીને જતો રહ્યો. હા આમાં લગ્ન કરવા છે. આમાં હું લગ્ન કરવા કે મોજા અહીંયા નાખીને જતો રહ્યો. ધીરે જ વરસાદ આવે. જો વરસાદ સારો આવે છે ને. આમાં તો હું ક્રિકેટ રમવાના. હાલો નહીં રમ્યા તો બેસીશું. ચાલો આપણે જઈએ. જોતા રહ્યો. આ તો ચોમાસા જેવો વરસાદ ચાલુ થઈ ગયો. જો વાતાવરણ બધું થઈ ગયું યુકે જેવું. હું હર્ષિલભાઈ, શું કેવું તમારા બિનમોસમી વરસાદ ઉપર? આમ તો વરસાદ છે ભાઈ, ગમે ત્યારે આવે. વરસાદ છે પણ એ તો યુકેમાં એવું હોય, અહીંયા થોડું એવું હોય. અહીંયા તો આપણે ચોમાસામાં વરસાદ આવે ને. એ તો હવે એવું થઈ ગયું છે બધું વાતાવરણ જ્યાં બધું બગડી ગયું એના લીધે. એસિડ વરસાદ. શું કેવું પપ્પા? હવે માણસો જેવું થઈ ગયું હવામાન. ગમે તે માણસો ક્યારે બદલી જાય એનું કંઈ નક્કી નથી. એમ હવામાને ક્યારે બદલી જાય એવું કંઈ નક્કી. ઓહો, પણ કેવો વરસાદ આવે છે તો ખરા. અત્યારે ભરપૂર વરસાદ ચાલુ છે. વાગ્યા છે 4 અને અમે જઈએ છીએ. મારા ફ્રેન્ડનું એક કારખાનું છે, મેન્યુફેક્ચરિંગ. ત્યાં અમે ત્યાં પ્રોગ્રામ છે એટલે ત્યાં જઈએ છીએ. જોઈએ હવે શું પ્રોગ્રામમાં કરે છે સતીશભાઈ. આમાં તો ક્રિકેટ શું રમવાનો? ક્રિકેટ તો રમા છે આમાં. આમાં શું રમાય? વરસાદમાં શું રમાય? વરસાદ નહીં હોય. ઇંગ્લેન્ડની ઓલી બાજુ વરસાદ નહીં હોય. આ જો અહીંયા વરસાદ જો પાછો વૈધો સખત. ગાંધીનગરમાં ફૂલ વરસાદ. કમેન્ટ કરજો કે તમારે ત્યાં વરસાદ છે કે નહીં. અમારા અમદાવાદમાં તો જો નિકોલમાં ફૂલ વરસાદ છે અત્યારે, હે ને. આ નિકોલનો રોડ છે. ખોડિયાર મંદિર જો હમણાં આવશે. ચાલો તો તમને મંદિરના બહારથી દર્શન કરાવી દઉં ખાલી. જો આવીને
જય ખોડિયાર માતા. અને આ છે નિકોલ ગામનો ગેટ. પાછળ વરસાદ ફૂલ અંધારો છે. સિટીમાં વરસાદ વધારે છે એવું મને લાગે. ઓહ હા, પવન જોવો તમે ખાલી. હમણાં જો રોનાલ્ડોને ફોન કરશો. હાલ જાય. ચલો અમે પહોંચી ગયા વરસાદ ચાલુ થયો. અને આ વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદે તો બહુ કર્યા. બસ ક્યાંય પડે કે ના પડે પણ એટલી પ્રાર્થના કરજો ભગવાનને કે ક્યાંય ગામડામાં વરસાદ ન પડવો જોઈએ. કારણ કે અત્યારે ખેડૂતની તો સિઝન છે પાકની બધી, અને વરસાદથી છે ને પાક બધા બગડી જાય. કેરી હજી આવવાની છે તો કારણ કે આખા વર્ષની એ લોકોની મહેનત હોય, સિઝનની મહેનત હોય, એના વરસાદના લીધે જો બગડી જાય ને, એટલે પ્રાર્થના કરજો કે વરસાદ છે ને બધે પડે પણ છે ને ગામડે ના પડવો જોઈએ. હલો, અમે પહોંચી ગયા છીએ. જો આ છે આપણા ફ્રેન્ડની ફેક્ટરી. કયો કલર? રેડ રેડ બરાબર છે. વેલકમ ડ્રિંક. ભગવાન કે મને કે મારા પોતાનું હોય મારે ખાવ તું એમ કહું તો તમારું ભગવાન નહીં વાળે એટલું 1 ફૂટ વધે. જમા આવી ગયા છીએ મેદાનમાં. પેલો તો ત્યાં રહ્યો. અહીંયા બધા બેઠા છે. આવા દે અલ્યા. ચલો અમે બધા અહીંયા બેસી ગયા છીએ. અને આ યલો વાળી આપણી ટીમ છે અને આવી છે બેટિંગ. આ એરિયા આપણા કેપ્ટન સતીશ કાકા. કેપ્ટન તો આ છે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. આ જોવે સુરત જોવે તમને બધા. ડ્રોઈન ફોન ચાલુ છે. ક્યાં દીધી આવી? છે પણ છે ને સેલમાં ઓપનિંગ માં કોણ? ઓપનિંગ એસકે ધોની. સતીશ કાકા. સતીશ કાકા અમારા ધોની જે છે ઓપનિંગમાં. ધોની એસકે તો ફ્લોઝોન ટીમ છે. અમારા સતીશ કાકા ફ્લોઝોન ટીમના ઓનર છે અને આ એનો નાનો ઓનર છે. બોલો બેટા. ચલો બેટ્સમેન નીકળી ગયા છે, ઓપનિંગ બેટ્સમેન. ચલો ફર્સ્ટ બોલ નખાઈ છે. पहला गेंद और पहले गेंद पर कवर ड्राइव लगाया है 1 रनों के लिए. ચલો અહીંયા વિકેટ પડી ગઈ છે, ફર્સ્ટ વિકેટ. और कहते हैं मौके बार बार नहीं અને અમારા સતીશ કાકાજી ઊભા જ છે તો ત્યાં આડીખમ. અહીંયા જો બધા થોડા માયુસ થઈ ગયા બધા. એક વિકેટ પડી ગઈ એટલે કટ અને પાછળ કીપરમાં કેચ આપી દીધો અને આઉટ થઈ ગયા છે. ચલો વાંધો નહીં. ચેન્નઈમાં હજી ઘણા બધા પ્લેયર છે. 84 રન થયા છે. શું લાગે હર્ષિલા કેટલા રન થશે? 9 ઓવર 84 થયા.
84 થઈ ગયા છે તો DLS का नियम लगाया जाएगा 110 થવો જ જોઈએ 110 120 और फिर से बाबा की रफ्तार ઓય હોય 2 બોલ ખાલી ગયા ડોટ ગયા અહીંયા આયા મસ્ત કેવો બોલ આવ્યો છે અહીંયા और ये हो जाएंगे 1-0 બીજી 6 क्योंकि आखिरी ओवर के आखिरी गेंद पर छक्का लगा उसके बाद 2 વાહ 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 ભાઈ વાહ 3 गेंदें और 3 छक्के लगते हुए બે 6 મારી દીધી જો આ તમે ઊંઘવાનું તો કે પૂછ હા હા और ये ચલો 120 નો ટાર્ગેટ આપ્યો છે 121 નો 120 રન થયા છે टीम को जीतना है तो ચલો અહીંયા ફર્સ્ટ વિકેટ પડી ગઈ છે 1 ઓવર 12 રન की जीत नहीं हुई સરસ 2 ઓવર 2 ઓવર બાકી 12 બોલમાં કેટલા રન બાકી 48 રન 48 અહીંયા જો બધા ઓડિયન્સ બધા ખુશ છે કારણ કે ટીમ હવે ઓલમોસ્ટ જીતી ગઈ છે આ ઓવરમાં ખબર પડી જશે અને ત્યાં બેટિંગ ટીમ છે બધા નિરાશ થઈ ગયા છે સ્ટાર્ટિંગમાં બહુ કૂદતા હતા એક રન જ આવે જો બધા 4-6 ની જરૂર છે કારણ કે 24 એવરેજે રમવાનું છે चलिए मैच समाप्त होता हुआ यहाँ 32 रनों से मुकाबला जीत लिया भाई ચલો જીતી ગયા છે વાહ ભાઈ વાહ 36 बॉलों में फाइनल में मुकाबला जीत लिया और जो प्रैक्टिस में रणनीति बना આવી જાઓ તમારા વચ્ચે આવી જાઓ અમારે જોડે નંબર ફોટો અંદર રહેજો તો અત્યારે હવે જમી લીધું મેચ જીત્યા એટલે એની ખુશીમાં બધા રેસ્ટોરન્ટમાં ગયા હતા અને હવે જઈએ છીએ ઘરે તો ફાઇનલી કમેન્ટ્સ રીડ કરવાનો મારો ટર્ન આવ્યો છે આજે તો ચાલો આપણે કમેન્ટ્સ રીડ કરી લઈએ કાલના બ્લોગની કિંજલ કારિયા 7370 જય શ્રી કૃષ્ણ આંટી બહુ સરસ બ્લોગ બનાવ્યો હતો તમે પ્લીઝ આવો ને આવો વધારે બ્લોગ બનાવજો અમને ગમે છે બહુ સારો બનાવ્યો હતો અને હર્ષિલ તો બ્લોગ ઉતારતો જ નથી સન્ડે ક્યારે આવશે ખબર નહીં બ્રાહ્મણ પાસે મુહૂર્ત જોડાવું લાગશે સાચું એવું લાગે છે પણ કાલે સન્ડે છે એટલે કદાચ હર્ષિલ કહેતો હતો કે હું ઉતારીશ જ તો જોઈએ હર્ષિલ ઇટ્સ ઓકે અમને ચાલશે સેટરડે સન્ડે બ્લોગ ઉતારીશ તો એન્ડ ધીરાવી દીદી અમને પણ સુરતમાં ફરવા લઈ જાઓ ત્યાંનો બ્લોગ પણ શૂટ કરો એના આંટી અમારા ઘરે પણ નાના એવા કાનાજી છે તમારી જેમ તમે એની સેવા કરો ત્યારે પણ થોડો બ્લોગ શૂટ કરજો અને દીપ પ્લીઝ તમારી સોસાયટીનો ટૂર કરાવજો બહુ મસ્ત સોસાયટી છે ઓકે શ્યોર સોસાયટીનો ટૂર કરાવીશ અને મમ્મીને પણ કહીશ કે કાનાજીની જ્યારે સેવા કરતા હોય ત્યારે થોડી ક્લિપ એની શૂટ કરે અને ધીરાવી હમણાં 2-3 દિવસથી થોડી વધારે બિઝી છે કારણ કે એના ઘરના કામમાં એ લોકો ચેન્જ કરે છે એટલા માટે તો થોડી ફ્રી થશે એટલે ત્યાંથી એ સીન શૂટ કરીને શ્યોર મોકલશે થેન્ક યુ સો મચ કિંજલ કારિયા લવલી કમેન્ટ કરવા માટે બીજી કમેન્ટ છે ઉપેક્ષા દેસાઈ 1393 દીપભાઈ અમે તમારો બ્લોગ ડેઇલી જોઈએ છીએ એન્ડ ખાસ કરીને મારા મોમ તો તમારા બ્લોગનો વેઇટ કરે છે અને તમારી ફેમિલી બહુ જ મસ્ત છે અંકલ બહુ જ સરસ સુવિચાર આપે છે એન્ડ આંટી એન્ડ દીરાવિધિ બહુ જ સરસ કે તમે ફર્સ્ટ ટાઈમમાં બહુ જ સારો રોટલો બનાવ્યો જય શ્રી કૃષ્ણ ઓલ ફેમિલી થેન્ક યુ સો મચ ઉપેક્ષા દેસાઈ નિધિ પટેલ 4490 જય શ્રી કૃષ્ણ તમે લોકો હર્ષિલભાઈની બહુ ખેંચો છો હવે મેરેજનું નામ નહીં લે લવલી ફેમિલી છે તમારું બધાનું બોન્ડિંગ સારું છે ગોડ બ્લેસ યુ થેન્ક યુ સો મચ નિધિ જય વેકરિયા 12 કોક દિવસ આવો જામનગર તમારા બ્લોગ બહુ મજા આવે છે અમને તમારા પ્રેન્કનો વિડીયો બહુ ગમે છે લગભગ અમે 5 થી 6 વાર જોયો છે મારી કમેન્ટ આજ તમે વાંચશો એવી અપેક્ષા છે દીપભાઈ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સો મચ જય જામનગરમાં તો અત્યારે આખું બોલિવૂડ અત્યારે આવી ગયું છે તો એ લોકો જાય પછી અમે શ્યોર આવીશું સુનિતાબેન રબારી 00777 દીપભાઈ હું તમારી બહુ મોટી ફેન છું સવારમાં ઉઠીને જેમ પહેલાં ચા પીવા જોઈએ એવી જ રીતે દિવસમાં એકવાર તો તમારો બ્લોગ જોવા જોઈએ જ અને તમારા મમ્મી જેવા જ મારા મમ્મી છે બહુ જ શાંત અને સ્વભાવ તો શું વાત કરવી તમારા મમ્મીની
તમારું ફેમિલી આહા બહુ જ ક્યુટ છે. હું રોજે તમારા બ્લોગ જોઉં છું દીપભાઈ, અને દિરાવી વગર તમારું ઘર સૂનું લાગે છે, પણ તમારા બ્લોગ પણ સૂના લાગે છે. દિરાવીને જલ્દીથી તેડી આવો એમ કહે છે ને, જાન લઈને તેડી જાઓ તો પછી રાહ કોની? તેડી આવો. સુનિતા રબારી મારું નેમ છે. પ્લીઝ મારી કમેન્ટ વાંચજો. અને દીપભાઈ, ઓકે સુનિતાબેન, તમારી કમેન્ટ વચાઈ ગઈ છે. સૂનું તો ઘર થઈ જ ગયું છે, પણ જેવી રીતે અહીંયા સૂનું થઈ જાય છે એવી રીતે દિરાવી જ્યારે સુરતથી અમદાવાદ આવે ત્યાં સુરત પણ ઘર સૂનું થઈ જાય છે. એટલે અમે થોડું ઇક્વલ કર્યું છે. ત્યાં એ લોકોનું મન ભરાઈ જશે એટલે પાછી અહીંયા લઈ આવીશું. એટલે એને કૂદાકૂદ કરતા રાખીશું જ્યાં સુધી આપણે મેરેજ નક્કી નથી થતા ત્યાં સુધી. ઓકે, હાલો. તો આ હતી આજની બધી કમેન્ટ્સ. આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગે તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ યાર નથી કરતા. તમે લોકો જોઈન જતા રહો છો પણ વિડીયો લાઈક કરવાનું ભૂલી જાઓ છો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો. તો જો ના કરી હોય તો પ્લીઝ જલ્દી કરી દો. ઓકે, અને વ્લોગને તમારા વોટ્સઅપ સ્ટેટસમાં તમારા કોન્ટેક્ટ સાથે શેર કરો જેથી બીજા લોકો અમારા વ્લોગ જોઈ શકે. બાકી મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.